પ્રધાનમંત્રી રોજગાર મેળા અંતર્ગત રાજકોટ રેલવે ડિવિઝનમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટના જનજીવન રામ રેલવે ઇન્સ્ટિટ્યૂટ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં આશરે 47 ઉમેદવારોને સ્ટાફ સિલેક્શન હેઠળ નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। આ તકે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકારી રોજગાર મેળાના માધ્યમથી યુવાનોને સરકારી નોકરીની ઉત્તમ તક પ્રાપ્ત થઈ છે। આ યુવાનો વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપશે। વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન દે, દેશ માટે કર્તવ્યતાપૂર્ણ પોતાની સેવાઓ આપે, એના માટે આજે મોદીજી પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નોકરી જેમને મળી છે એવા યુવતીઓને સંબોધિત કરીને પ્રોત્સાહિત કર્યા। आदरणीय प्रधानमंत्री जी प्रत्ये आभार की लागनी व्यक्त करूँ। मेरी जॉब आरपीएफ में लगी है, आरक्षक में। बहुत 3-4 साल से मेहनत कर रहे हैं, बहुत सारी एग्जाम में निकली है, उसमें फाइनल सिलेक्शन अभी आरपीएफ में हुआ है। बहुत अच्छा लग रहा है, फाइनेंशियली हेल्प मिलेगी फैमिली को, अच्छा लग रहा है।